પુત્રીને ભગાડી જનાર પાસેથી કબજો છોડાવતા ચોટીલા પ્રાંત અધિકારી। ફરિયાદીના પુત્રી હેતલબેન પ્રવીણભાઈ ચૌહાણ રહે નાની મોલડીના લગ્ન થયેલ હોવા છતાં આરોપી સાગરભાઈ કિશોરભાઈ ઘોડકિયા રહે ચોટીલાવાળો વ્યક્તિ લલચાવી ફોસલાવી તેને સુરત ભગાડી ગયેલ હતો, જેની ફરિયાદી હેતલબેન પ્રવીણભાઈ ચૌહાણના માતા એ નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી. મકવાણા નાઓએ આપતા તેઓએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 101 મુજબનો હુકમ કરી હેતલબેન પ્રવીણભાઈ ચૌહાણનો ગેરકાયદેસર કબજો આરોપી પાસેથી છોડાવી તેમના માતાપિતાને સુપ્રત કરતા હર્ષની લાગણી અનુભવી આભાર વ્યક્ત કર્યો। ગત તારીખ 3/3/2026ના રોજ ફરિયાદી કંચનબેન પ્રવીણભાઈ ચૌહાણ રહે નાની મોલડીવાળાએ ₹50ના સ્ટેમ્પ ઉપર ચોટીલા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાને ફરિયાદ આપેલ હતી કે તેઓના પુત્રી હેતલબેન પ્રવીણભાઈ ચૌહાણ રહે નાની મોલડીના લગ્ન થયેલ હોવા છતાં તેને આરોપી સાગરભાઈ કિશોરભાઈ ઘોડકિયા રહે ચોટીલાવાળો તેને લલચાવી ફોસલાવી ગેરકાયદેસર રીતે તેને ભગાડી સુરત ભગાડી ગયેલ હતો, જે ફરિયાદીની ગંભીરતા ધ્યાને લઈ ચોટીલા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણા નાઓએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 101 મુજબનો હુકમ કરી આરોપી સાગરભાઈ કિશોરભાઈ ઘોડકિયા રહે ચોટીલાવાળાના કબજામાંથી હેતલબેન પ્રવીણભાઈ ચૌહાણ રહે નાની મોલડીને છોડાવી અમોની સમક્ષ હાજર કરવા તારીખ 8/4/2026ના રોજ હુકમ કરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચોટીલાને આદેશ આપવામાં આવેલ હતા, જે અંતર્ગત આજ તારીખ 16/4/2026ના રોજ ચોટીલા પોલીસ દ્વારા ફરિયાદીના પુત્રી હેતલબેન પ્રવીણભાઈ ચૌહાણ રહે નાની મોલડીને અમોની સમક્ષ હાજર કરતા હેતલબેન પ્રવીણભાઈ ચૌહાણના માતા કંચનબેન પ્રવીણભાઈ ચૌહાણ રહે નાની મોલડીવાળાને બોલાવી કાયદેસરનો કબજો સુપ્રત કરતા ફરિયાદીએ તેમજ તેમના તમામ પરિવારજનોએ હર્ષની લાગણી અને ખુશી અનુભવી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર ભરત દવે, સમય 24 ન્યૂઝ, થાણગઢ। હવે જે અહીંયા મને કંચનબેન પ્રવીણભાઈ કોણ છે, તમે જો તમે બંને જણા આવી અને એવી ફરિયાદ આપેલી હતી કે અમારી દીકરી છે, લગ્ન થયેલા છે અને છતાં કઈ સાગરભાઈ કિશોરભાઈ ઘોડકિયા આ છોકરો છે એ લઈ જાય એમને જે ભેગા કામ કરતા હતા પછી સુરત જતા રહ્યા, બરાબર છે। એ બાબતની તમે મને ફરિયાદ આપી હતી અને ફરિયાદના આધારે અમે અહીંથી BNSSની સેક્શન 101માં હુકમ કરેલો હતો અને પોલીસને બજાવવા આપ્યો અને પોલીસ આજે એ બંનેને લઈને આવ્યા છે મારી સાથે। હવે કાયદેસરનો કબજો છે એ એમના મમ્મીને સોંપવામાં આવશે। તમારી દીકરી છે ને આ, બરાબર છે, એમને સોંપવામાં આવશે। શરત એ રહેશે કે એ દીકરી સાથે તમારે કોઈ માથાકૂટ કરવાની નથી, કોઈ કહેતા કોઈ એમને કોઈ બોલવાનું નથી અને ઘરે લઈ જાય અને શાંતિથી તમારે એમને સાચવવાના છે। અમે તમને કાયદેસરનો જ કબજો સોંપીશું, બરાબર છે। બસ આ કામ થઈ ગયું અને એક દીકરી ઘરે આવી ગઈ, બરાબર। એમાં જે તમને જે સંતોષ છે, તમને જે ખુશી છે એ મને પણ ખુશ ના થાય, બરાબર। ખૂબ આભાર તમારો, ખૂબ આભાર, થેન્ક યુ સર। ચલો માજી, કોઈ ગુસ્સો ના ચડાવતા, તમે તો ખાવા પણ નતા ખાતા, શાંતિથી લઈ જજો। ખૂબ આભાર, કબજો કર્યો, ખૂબ આભાર। બસ આ કામ થઈ ગયું અને એક દીકરી ઘરે આવી ગઈ, બરાબર। એમાં જે તમને જે સંતોષ છે, તમને જે ખુશી છે એ મને પણ ખુશ ના થાય, બરાબર। ખૂબ આભાર તમારો, ખૂબ આભાર।
થેન્ક યુ સર. ચલો માજી કોઈ ગુસ્સો ના ચડાવતા શાંતિથી હા, તમે તો ખાવા પણ નતા ખાતા હા નતા ખાતા અમે આ 4 વાગે હા, ખાઈએ. yes, yes, yes. અને શાંતિથી લઈ જજો